ખેડાથી સમાચાર કટલાલમાં ભાજપ નેતા દીપક ડાભી પર છેતરપિંડીનો આરોપ। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની સાથે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। કાર્યક્રમની રકમ ન ચૂકવી છેતરપિંડી કર્યાનો દીપક ડાભી ઉપર આરોપ લાગ્યો। દીપક ડાભીએ રકમ ન આપતા મમતા સોનીએ વિડીયો વાયરલ કર્યો છે। દીપક ડાભી ધમકી આપતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અભિનેત્રીના આરોપ પર દીપક ડાભીએ નિવેદન આપ્યું અને કહ્યું કે મમતા સોની સાથે હિસાબ અંગે ચોખવટ થઈ ચૂકી છે। રાજકીય રીતે બદનામ કરવા જૂની પોસ્ટ વાયરલ કરી 30,000 જેટલી રકમ માટે પોસ્ટ કરવી વ્યાજબી નથી। પણ જે બેને કીધું કે 3 પ્રોગ્રામનું પેમેન્ટ બાકી છે, એકદમ તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે। જે મેં બેનને પેમેન્ટ ટ્રાન્સફર કરેલું હતું એના મારી પાસે સ્ક્રીનશોટ પણ છે, ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા એના। પણ આવી રીતે રાજકીય રીતે મને બદનામ કરવા માટે જેને બી આ વિડીયો ક્લિપ ફોરવર્ડ કરી છે, અને મને એ પણ નહીં સમજાતું કે બેન સાથે હું આટલા વર્ષોથી જોડાયેલો હતો તો બેને શું કામ આવું કર્યું। મને એ બાબતે કંઈ સમજણ નથી પડતી। મામલો ખાલી 25,000 થી 30,000નો હોય અને એમ બી આજુબાજુના પંથકના લોકોને ખબર છે કે 30,000 માટે સરપંચશ્રી કોઈનું કોઈ દિવસ પેમેન્ટ બાકી ના રાખે।